જળિયો વસે જંગલમાં, ઘોડારો દાતાર, ઈ ત્રુઠો રાવળ જામને અને હાંકી દીધો હાલાર. વાંકાનેરના વડસરના તળાવથી આગળ આવેલા ડુંગરાઓની ટોચ પર બિરાજે છે શ્રી જડેશ્વર મહાદેવ. અહીંનું શિવલિંગ ઉત્તરાંચલમાં આવેલ કેદારનાથ મહાદેવના મંદિરને મળતું આવે છે. મંદિરની કલાકૃતિ અને આકાર પાંડવોના રથની ઝાંખી કરાવે છે. જડેશ્વર મહાદેવનો ઇતિહાસ જામનગરના પરાક્રમી રાજા શ્રી જામ રાવળ સાથે ઐતિહાસિક રીતે સંકળાયેલ છે. લીલાછમ ડુંગરાઓમાં એવા નયનરમ્ય દ્રશ્યો જાણે કે કોઈ હિલ સ્ટેશન હોય. સૌરાષ્ટ્ર જ્યોતિર્લિંગ વિહોણું થયું તેના 500 વર્ષ બાદ આ સ્વયંભૂ જડેશ્વર મહાદેવનું લિંગ પ્રગટ થયું હતું. એવું કહેવાય છે કે સૌરાષ્ટ્ર જ્યોતિર્લિંગ વિહોણું ન રહી જાય તેના માટે મહાદેવે સ્વયં આ લિંગને પ્રગટ કર્યું હતું. જડેશ્વર મહાદેવ મંદિરના ટ્રસ્ટી વિજયભાઈ જોશી આપણી સાથે છે. તો મંદિરના ઇતિહાસ વિશે અને અહીંયા ચાલતી પ્રવૃત્તિઓ વિશે આપણે તેમની સાથે વાતચીત કરીશું. વિજયભાઈ, પહેલા તો મહાદેવ હર. ખાસ કરી જડેશ્વર મહાદેવ મંદિરનો જે ઇતિહાસ છે એ ટૂંકમાં અમારા દર્શકોને આપવાનો. જડેશ્વર મહાદેવ મંદિરના ઇતિહાસ વિશે વાત કરીએ તો પથ્થર પૂજે હરી મિલે મેં પૂજું ગિરિરાય, જડિયો દાદો પારસ મણી લોહા કંચન થાય. બીજી વાત છે અને કે જડિયો વસે જંગલમાં ને ઘોડાનો દાતાર, ત્રુઠિયો રાવણ જામને જેને હાંકી દીધો આખો હાલાર પંથક, એટલે કે જામનગર ડિસ્ટ્રિક્ટ. આનો ઇતિહાસ જે કંઈ છે એ ઇતિહાસ વિશે આપણે વાત કરીએ તો આપણી ક્ષમતા પ્રમાણે આપણે એના ગુણગાન ગાઈ શકીએ, પણ આનો ઇતિહાસ વાંચવા માટે તો આપણી જિંદગી ટૂંકી પડે મારા ભાઈ. તો અહીંથી 5 કિલોમીટર દૂર અરણીટીંબા ગામ છે અને અરણીટીંબા ગામથી એક ભગો ભરવાડ નામનો વ્યક્તિ છે. એ અહીંયા રતન ટેકરી ઉપર ગાયું ચરાવવા માટે થઈ અને આવતો હતો. એ ગાયું ચરાવવા માટે આવતો હતો ત્યારે એના ભેગી એક પરસોત્તમ સોનીની ગાય આવતી હતી. એ પરસોત્તમ સોનીની ગાય આપમેળે મધ્યાંત કાળે એટલે કે બપોરે 12ના સમયે એ રતન ટેકરી ઉપર આવી અને દૂધ વરસાવતી હતી, માટે એ દોવાઈ જતી હતી. સાંજે જ્યારે ધણમાંથી ચરી અને ગાય જ્યારે ઘરે જાય ત્યારે પરસોત્તમ સોની અને ભગા ભરવાડ આ બે વચ્ચે તકરાર ઊભી થતી હતી કે ભાઈ મારી ગાયને તું દોઈ લેશ. ખરેખર ભગો ભરવાડ ધણમાં લઈ આવી અને ગાયને દોતો નહોતો, પણ આપમેળે દોવાઈ જતી હતી. પણ પરસોત્તમ સોનીને એવો વહેમ હતો કે ભાઈ મારી ગાયને તું ચરવા લઈ જાસ ત્યારે દોઈ લેશ. બીજા દિવસે પરસોત્તમ સોની ખરાઈ કરવા માટે થઈ અને આવે છે અને એ પોતે પોતાની નજર સમક્ષ જોવે છે કે ભાઈ નહીં, આપમેળે ગાય અહીંયા દોવાઈ જાય છે. ત્યારે અહીંયાથી જાડી ઝાખરા બધાએ આઘા કરી અને જુએ છે તો એને મહાદેવજીની લિંગ મળી આવે છે. એ જડી આવે છે એના કારણે એનું નામ પડ્યું જડેશ્વર મહાદેવ મંદિર. સ્વયંભૂ છે એ જડેશ્વર મહાદેવ મંદિર, એનું નામ પડ્યું જડેશ્વર દાદા, એનું નામ પડ્યું. ત્યારથી એ જડેશ્વર દાદા તરીકે ઓળખાય છે. અને એમાં એમ કહેવાય છે કે અહીંયા જો કોઈ કમર પૂજા ખાય તો એનો બીજો જન્મમાં રાજા થાય. આ રીતની વાત થતાં જ ભગા ભરવાડને મગજમાં બેસી જાય છે કે ભાઈ આ ભવ તો આપણે ગાયું ચરાવી છે, ગૌ માતાઓની સેવા કરી છે, પણ આવતો ભવ સુધરતો હોય તો આપણે આવતો ભવ પણ સુધારવો છે. એટલા માટે ભગા ભરવાડે અહીંયા કમર પૂજા ખાધી અને કમળ પૂજાના હિસાબે બીજા જન્મમાં એ ભુજ અને કેરા રાજધાની અહીંયાના રાજવી જામ રાવળ તરીકે એનો જન્મ થયો. હવે એ બાબતે આપણે વાત કરીએ તો જામ રાવળ જન્મતાની સાથે જ એને માથાનો દુખાવો હતો. એ માથાનો દુખાવો કોઈ પણ સંજોગે એને મટતો નહોતો. વૈદો, હકીમો ઘણી બધી દવાઓ કરાવી પણ એને માથાનો દુખાવો મટતો નહોતો. સમય પસાર થતાં જ માં જગદંબા જગત જનની આશાપુરા કે જે જાડેજા કુળના કુળદેવી છે એ એને સ્વપ્નમાં આવી અને જણાવે છે કે હાલાર પંથકમાં જઈ અને વસો તો તમારું રાજ્ય ત્યાં સ્થપાશે. ત્યારે ત્યાંથી જામ રાવળ ભુજ અને કેરાની રાજધાની છોડી અને એ આ બાજુ આયલા આવે છે, આ બાજુ આવે છે. આવી અને એ નવા નગરની સ્થાપના કરે છે જે આજનું જામનગર ગામ છે. જામનગરનું જૂનું નામ એટલે નવાનગર. એ નવાનગરની સ્થાપના કરે છે અને નવાનગરની સ્થાપનાની સાથે જ ત્યાં રાજના જ્યોતિષીઓ, પંડિતો, વૈદો બધાને બોલાવી અને કહે છે કે ભાઈ રાજવીને જન્મતાની સાથે જ માથાનો દુખાવો છે એ કોઈ પણ સંજોગે મટી શકે અને એનો કોઈ પણ ઉપાય હોય તો બતાવો. ત્યારે ધ્રોલ ગામના રહેવાસી પંજુ ભટ્ટ ત્રિકાળ જ્ઞાની જ્યોતિષી છે જે 3 કાળનું જાણવાવાળા છે, ભૂત, ભવિષ્ય અને વર્તમાન. આ ત્રણેય કાળનું જાણવાવાળા પંજુ ભટ્ટ
એને રાજવીમાં બોલાવે છે. એ રાજના જ્યોતિષી છે, એને બોલાવવામાં આવે છે અને એને કહે છે કે રાજાને જન્મતાની સાથે જ આ માથાનો દુખાવો છે એ કોઈ પણ સંજોગે મટી શકે તો કયો. ત્યારે પંજુ ભટ્ટ ત્રિકાળ જ્ઞાની જ્યોતિષી પોતાની યોગ મુદ્રાથી કહે છે કે રાજવીનો આગલો જન્મ એટલે કે ગયો જન્મ ભગા ભરવાડ તરીકે અરણીટીંબા ગામમાં હતો અને અરણીટીંબા ગામથી 5 કિલોમીટર દૂર રતન ટેકરી આવેલી છે, જે આપણા નવા નગરથી 100 કિલોમીટર એટલે કે 30 ગાંવ આવેલી છે. ત્યાં એ ભગા ભરવાડે કમર પૂજા ખાધેલી છે અને એ કમર પૂજા ખાવાથી એનો સર છે, એ સરની અંદર અરણીનો છોડ ઉગવાથી એ અરણીનો છોડ પવનના કારણે હળે છે, એના કારણે રાજવીનું માથું દુખે છે. માટે ત્યાં જઈ અને અરણીનો છોડ આપણે દૂર કરીશું તો 100% રાજવીનું માથું મટી શકે છે. ત્યાંથી જામનગરથી નવાનગરથી બધા અહીંયા આવે છે રતન ટેકરી આવી અને અરણીનો છોડ જે છે એને હલાવી અને એને દૂર કરે છે. ત્યારથી એ રાજવીનું માથું મટી જાય છે, માથું દુખવાનું બંધ થાય છે. ત્યારથી જ આ દુવો કહેવાય છે કે જડિયો વસે જંગલમાં અને ઘોડાનો દાતાર, તૃઠિયો રાવણ જામને જેને હાંકી દીધો હાલાર, એને હાલાર પંથક આખો હાંકી દીધો, હાલાર પંથક આખો એને આપી દીધો એ રાજવી તરીકે. આ અહીંયા દાદાનો ઇતિહાસ છે. તો દાદા, આ તો ઇતિહાસની વાત થઈ, પરંતુ હવે તો સૌરાષ્ટ્રનું જાણીતું આ મંદિર થઈ ગયું છે. અનેક લોકો અહીંયા દર્શને આવે છે, દેશમાંથી પણ આવે છે. તો કેવી કેવી પ્રવૃત્તિઓ ખાસ કરી શ્રાવણ માસ દરમિયાન અહીંયા થાય છે એ જણાવશો આપ? દાદાના ચમત્કાર વિશે કે દાદાની પ્રવૃત્તિઓ વિશે કે દાદાના ગુણગાન વિશે જો આપણે વાત કરીએ તો આજથી કમસે કમ 1050 વર્ષ પહેલાં વિઠોબાજી પેશવા વડોદરા દિવાન કે જેને રક્તપિત્તનો રોગ હતો અને એને અહીંયા દાદાની માનતા રાખેલી કે દાદા, જો મારો રક્તપિત્તનો રોગ કોઈ પણ સંજોગે મટે તો હું આ દાદાનું ભવ્યથી ભવ્ય શિવાલય બનાવીશ. એનો રક્તપિત્તનો રોગ મટવાથી આજે આપણે જોઈ શકીએ છીએ કે આ શિવાલય જે છે, આ દાદાનું મંદિર જે છે એ વડોદરા દિવાન વિઠોબાજી પેશવાએ બંધાવી આપેલું છે. જે દિવસે બંધાવ્યું ત્યારે જ એને પોતાની પાઘડી અને પોતાનું શહેલું એટલે કે ખેશ, પોતાનો ખેશ અને પોતાની પાઘડી એને દાદાના ચરણોમાં અર્પણ કરી છે, જે આજે આપણી પાસે હયાત અને મોજૂદ છે. કે મંદિરની અંદર એન્ટર થતા જ નિજ મંદિરમાં બાજુમાં જ એને એક કાચનો ગ્લાસ કબાટ બનાવી અને એની અંદર એ દાદાની વિઠોબાજી પેશવા દિવાનની પાઘડી અને સેલું આપણે ત્યાં રાખેલા છે. તો વાત કરીએ આપણે શ્રાવણ મહિના વિશે, તો શ્રાવણ મહિનાની અંદર મોરબી જિલ્લામાંથી તો ઠીક, પણ રાજકોટ જિલ્લામાંથી, મોરબી જિલ્લામાંથી, ઓલ ગુજરાતમાંથી ગામડેથી ભૂદેવો અહીંયા રોકાવા માટે થઈ અને આવતા હોય છે. એ દાદાની સેવા પૂજા કરવા માટે થઈને આવતા હોય છે. દાદાની સેવા પૂજા કરે છે, આખો મહિનો અહીંયા રોકાય છે અને અહીંયા 30 દિવસ એટલે કે આખો મહિનો ભંડારા ચાલુ હોય છે. તો ભંડારા કરવા માટે વ્યક્તિઓ પણ બહારથી ઘણા બધા આવતા હોય છે, એના અહીંયા ભંડારા કરતા હોય છે. એ સિવાય અહીંયા અન્નક્ષેત્ર ચાલુ છે. આવનાર યાત્રિકો કોઈ પણ હોય તો અહીંયા 12 મહિના અન્નક્ષેત્ર ચાલુ છે. એ સિવાય આપણી પાસે 230 ગાયું છે હાલમાં, જે ગાયનું દૂધ વેચાતું નથી, એમાંથી ઘી બનાવાતું નથી. દાદાની ના છે માટે આપણે એ ગાયનું દૂધ વેચતા નથી, એમાંથી ઘી બનાવતા નથી. એ ગાયનું દૂધ માત્ર ને માત્ર આપણે આવનાર યાત્રિકોના ઉપયોગ અર્થે જ આપણે વાપરીએ છીએ. જે ભૂદેવો રોકાવા માટે થઈને આવે છે, જે અહીંયા કોઈ પણ યાત્રિકો રોકાવા માટે થઈને આવે છે, એને નિઃશુલ્ક આપણે ભોજન, રહેવાની વ્યવસ્થા, લાઇટની વ્યવસ્થા, તે સિવાય પાત્રણાની વ્યવસ્થા, ટોટલ વ્યવસ્થા આપણે નિઃશુલ્ક અહીંયા ફ્રીમાં આપીએ છીએ. એ સિવાય અહીંયા દાદાના 30 દિવસ લઘુરુદ્ર ચાલુ હોય છે. લઘુરુદ્ર, મહારુદ્ર જેને કહીએ આપણે, એ લઘુરુદ્ર દાદાના ચાલુ હોય છે. તો ક્યારેક દિવસમાં 2 હોય, 3 હોય, તો આખો મહિનો એક લઘુરુદ્ર તો કન્ટિન્યુઅસ હોય જ છે. આ આપણી અહીંની રેગ્યુલર પ્રવૃત્તિ છે. દાદાનો શ્રાવણ મહિનાની અંદર બીજો સોમવાર એટલે દાદાનો પ્રાગટ્ય દિવસ. પ્રાગટ્ય દિવસ નિમિત્તે વાત કરીએ તો દાદાના પ્રાગટ્ય દિવસમાં હજારો ને લાખો માણસો અહીંયા ભેગું થાય છે. દર સોમવારે, શ્રાવણ મહિનાના દરેક સોમવારે દાદાની રથયાત્રા નીકળે છે, જે મંદિર પરિસરમાંથી થઈ દરવાજેથી ફરી અને નિજ મંદિરની અંદર દાદા બિરાજે છે એના મોહરા સ્વરૂપે. એવી જ રીતે બીજા સોમવારે એ મેળા પરિસરની અંદર અહીંયા લોક સાંસ્કૃતિક મેળાનું આયોજન થાય છે, મેળો ભરાય છે. તો મેળો પછી ભરાવાનો ચાલુ થયો. હાલ તો એ દાદાનો પ્રાગટ્ય દિવસ ઉજવવા માટે થઈ અને આ પબ્લિક ભેગું થાય છે.
તો દાદાનો પ્રાગટ્ય દિવસ ધામે ધૂમે ઉજવાય છે અહીંયા. બીજો સોમવાર છે એ દાદાનો પ્રાગટ્ય દિવસ છે. લોક સાંસ્કૃતિક મેળાનું આયોજન થાય છે. લોક સાંસ્કૃતિક મેળાના પટાંગણની અંદર દાદાની રવાડી ફરી, રથયાત્રા ફરી, 108 પગથિયા ચડી અને ઉપર આવે છે. ત્યાં આવી આરતી થઈ અને દાદા નિજ મંદિરમાં બિરાજે છે. અને દરરોજ દર સોમવારે સાંજ સુધી દાદાના મોરાના દર્શન હોય છે અહીંયા. તો આ શ્રાવણ મહિનાની અંદર આપણે એક વિશેષતા વાત કરીએ તો આ શ્રાવણ મહિનામાં રતન ટેકરીને સુશોભિત કરવા માટે થઈ અને એને ફરતે બાજુ 2100 બિલ્લીના વૃક્ષ વાવવામાં આવ્યા છે. હા, તો 2100 બિલ્લીના વૃક્ષ એનું વાવેતર થઈ રહ્યું છે. હાલમાં પણ આપ જોઈ શકો છો એની કામગીરી ચાલુ છે. એ કામગીરી મુજબ 2100 બિલ્વ વૃક્ષ આખું બનાવવાનું છે અને બિલ્વ વૃક્ષની અંદર દાદા બિરાજમાન થાય એવી એક અંતર આત્માની ઈચ્છા સૌની સફળ થાય એવી દાદાને પ્રાર્થના. વિજયભાઈ, ખાસ કરી અવર રાજકોટને આપે ઇતિહાસની માહિતી આપી અને અહીંયાથી જે પ્રવૃત્તિઓ ચાલતી હોય છે શ્રાવણ માસ દરમિયાન જી. એની આપે માહિતી આપી. આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. દેવોની આગળ દૂત એ તો રૂપાળા કાયમ રીએ, પણ ભેળાય રાખે ભૂત ઈ તો આ કૈલાસ વાળો કાગડા. એટલે મહાદેવના અલગ અલગ જ્યોતિર્લિંગો છે એ સમગ્ર દેશમાં આવેલા છે. ત્યારે મહાદેવનું અતિ પ્રસિદ્ધ સૌરાષ્ટ્રનું આ જડેશ્વર મહાદેવનું મંદિર હતું જેના આપણે દર્શન કર્યા. ત્યારે આવા જ ધાર્મિક સ્થાનોના વિડીયો જોવા માટે આપ અવર રાજકોટની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરશો અને જોડાયેલા રહેશો.